અમદાવાદમાં મહિલા પીએસઆઈ પર પ્રજ્ઞાચક્ષુ સાથે બર્બરતાનો આરોપ લાગ્યો છે। મહિલા પીએસઆઈએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ વૃદ્ધને માર માર્યો। પ્રજ્ઞાચક્ષુ યુવક વૃદ્ધે પેકેટ ચોરીની શંકાએ એક સગીરનો હાથ ખેંચ્યો હતો। તે સગીર બાળક મહિલા પીએસઆઈનો દીકરો હોવાનું સામે આવ્યું। સગીરના પિતાએ બોલાચાલી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો। ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે પણ મદદ ન કર્યાનો આક્ષેપ છે। પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધને માર માર્યા બાદ મહિલા પીએસઆઈ તેમના નિવાસસ્થાને પહોંચ્યા। પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધના ઘરે પહોંચી અને મીડિયાને જોઈ મહિલા પીએસઆઈએ ચાલતી પકડી છે। એટલે સમાધાન કરવા આવ્યા છે ના માટે આવ્યા બેન તમે હાથ સેના નહીં તો આંખ ઉપર ઈજાઓ કેવી રીતે આવી અમને બેન હે બેન હે બેન ત્યારે કઈ બાબતનું સમાધાન છે કોઈ જ વાત નથી પ્લીઝ તમે એવું ના કરો તો એમણે બધા જે દાવા કર્યા અને એમને જે વાગ્યું છે પછી કેવી રીતે ખાલી તમારો પક્ષ કહો બેન બ્રધર એવી કોઈ વાત નથી તમે તો પછી ભાગી કેમ રહ્યા છો બેન સાથેથી વાત કરો ને। મહત્વનું છે કે પંચવટી પાસે પીડિત વૃદ્ધ પીએસયુ ચલાવે છે। સાથે જ તેઓની માંગ છે કે પોલીસ સ્ટેશનમાં તેમને બર્બરતાપૂર્વક ઢોર માર મારનાર મહિલા પીએસઆઈ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે। ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક મહિલા પીએસઆઈની બર્બરતા સામે આવી છે કે જેમણે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક આધેડ વ્યક્તિ કે જેઓ દ્રષ્ટિહીન છે અને એમના પર હાથ ઉઠાવ્યો અને આપ જોઈ રહ્યા છો કે એમની આંખ આમ પોતે જોઈ જ નથી શકતા, ધૂંધળું એમને દેખાય છે। પરંતુ ગતકાલે જ્યારે મહિલા પીએસઆઈ એમને માર માર્યો ત્યારબાદ એમની દ્રષ્ટિ કેવા પ્રકારની આંખ છે એ આપ જોઈ રહ્યા છો। ઘટના શું કઈ હતી એ તમામ બાબતે આપણી સાથે વાતચીત કરી રહ્યા છે ગોપાલભાઈ દરજી કે જેમની સાથે આ પ્રકારની બનાવ બન્યો છે। ગોપાલભાઈ શું કંઈ બન્યું હતું, શા માટે એ મહિલા પીએસઆઈ એ તમારા પર હાથ ઉઠાવ્યો? ઘટના એવી હતી સાહેબ કે 1 વાગ્યાનો સમય હતો અને એક છોકરો નાનો કંઈક પડીકા અડ્યો એટલે મેં કીધું શું લેવું છે એમ કરીને મને દેખાય નહીં, મેં એમ હાથ અડાયો તો એને કંઈક ગાલ પર હાથ અડી ગયો હશે, ક્યાં અડ્યો હશે ખબર નહીં। પણ પછી તરત એના પપ્પા પેલો કે છોકરો કે પપ્પા મને માર્યો એમ કરીને પછી તો એના પપ્પા તો મને જેવી મા બહેન સામેની ગાળો બોલવાનું ચાલુ કરી દીધી અને ત્યાર પછી 112 કરી અને પોલીસ બોલાવીને મને યુનિવર્સિટી લઈ ગયા। મને ખબર નહીં કે એને મિસિસ એ ભાઈની મિસિસ કઈ આપણે પીએસઆઈ હશે એટલે મને તો ત્યાં લઈ ગયા 1 વાગ્યાના 1:30 વાગ્યા સુધી મને મતલબ બેહાડી રાખ્યો। મેં ત્યાં માફી માગી, સોરી યાર મારી ભૂલ થઈ ગઈ, આમાં ક્યાં એટલી બધી મેજર છે યાર, મને કહે ના હું તને બતાવી દઈશ આમ છે ને તેમ છે ને પછી મારી જોડે થોડી ખરાબ શબ્દમાં વાત કરી પછી ત્યાં મારી એફઆઈઆર ફાડાઈ મતલબ કમ્પ્લેન લખાઈ। 5 વાગ્યા આવ્યા ને 5 વાગ્યા આવીને પેલા ડાયરેક્ટ પેલા કોન્સ્ટેબલને પૂછ્યું ક્યાં છે ભાઈ, તો કે અરે આઈને તરત સીધી દેવાવારી કરી દીધી, મને ગાલ પર 2-4 ઝાપટાઈ મારી। પછી મને પગમાં બી બહુ પગમાં દંડા માર્યા, એમના બૂટથી મને ઊંધો પાડીને માર્યો, બહુ જ માર્યો મને બરડામાં અને આન તેન કેળો બેળોમાં મારું બધું ભયંકર એમ લગભગ 5-7 મિનિટ સુધી તો મને કોન્સ્ટન્ટ માર્યો। અને ત્યાર પછી એક પોલીસવાળા ભાઈએ કીધું કે ના મારતા, તો કે તું વચ્ચે ના બોલીશ। પછી તો પાછા 2-4 દંડા માર્યા, પાછી એક ઊંચી મારી મને અહીંયા આંખ ઉપર। પછી કોઈક જઈને ત્યાંના પીઆઈને કહી આવ્યું હશે એટલે પીઆઈ કે ભાઈ મારતા નહીં અમને, ચલો તમારો શું રાઈટ છે મારવાનો, હું તમારી પર એક્શન લઈશ એવું બધું કહીને પછી થોડુંક છોડી દીધો। પછી મને બેહાડી રાખ્યો, પછી મને કહે શાંતિ થોડી વાર બેસો, મારાથી ઊભું નહોતું થવાતું, પગમાં એટલું બધું દુખાવો ના તે બધું થઈ ગયું હતું એટલે પછી હું જોઈ રહ્યા છો કે કેવી રીતના એમના દ્વારા અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો। એમના બાળકને ભૂલથી એક ઝાપટ વાગી ગઈ હોય અથવા તો તેઓ તો પ્રતિકાર કરી રહ્યા છે કે કોઈ ચોરી કરીને જતો રહ્યો હોય, હાથ લંબાવ્યો અને કોઈને વાગી ગયો હોય અને ત્યારબાદ આવેશમાં આવીને આ પ્રકારે એ મહિલા પીએસઆઈ દ્વારા અન્ય પોલીસ સ્ટેશન કે જે ગુજરાત પોલીસ સ્ટેશન યુનિવર્સિટી પોલીસ સ્ટેશન છે ત્યાં તેઓ પહોંચ્યા હતા અને ત્યાં આ જે ગોપાલભાઈ છે એમને મારવામાં આવ્યો હતો અને ત્યાંથી પણ તેઓ અટક્યા નહીં અને આજે થોડી વાર પહેલાં તેઓ એમના ઘર સુધી પણ પહોંચ્યા હતા। ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।